अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો છે। 150 જેટલા સફાઈ કામદારો એકઠા થયા છે, રેલી યોજી છે અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે। સફાઈ કામદારો માટે 15 દિવસ માટે વારા પદ્ધતિ બંધ કરવા અને કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરી કાયમી સફાઈ કામદારોને નોકરી આપવા માંગ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો, હમારી માંગે પૂરી કરો સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। સફાઈ કામદારો હોબાળો પણ મચાવ્યો છે। વાલ્મીકી સમાજમાં પ્રદેશ જીતુ બારૈયાએ તંત્રને 2 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું છે। જો નિર્ણય નહીં આવે એટલે કે માંગ સ્વીકારવામાં નહીં આવે તો હડતાળ પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। સમસ્ત વાલ્મીકી ગુજરાત પ્રદેશ પ્રમુખ હાલમાં જે રાજુલા નગરપાલિકા રહી ત્યાં 15 દિવસના વારા સિસ્ટમ છે કે 15 દિવસ સફાઈ કામદારોને આવવાનું અને 15 દિવસ નહીં આવવાનું। તો આવી પ્રથા ગુજરાતની 149 નગરપાલિકા છે તેમાં કોઈ જગ્યાએ એવી પ્રથા નથી। તો આ રાજુલા નગરપાલિકા દ્વારા જે ઠોકી બેસાડવામાં આવેલી પ્રથા આ તાત્કાલિક આજે બંધ કરવામાં આવે અને જે કામદારો છે એને રેગ્યુલર 29 દિવસમાં રાખવામાં આવે। અત્યારે તમે આવેદનપત્ર આપ્યું છે તો ચીફ ઓફિસર દ્વારા તમને શું રિપ્લાય આપવામાં આવ્યો છે? આજે અધિકાર યાત્રા લઈને અમે આવ્યા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ માંગ માટે અમે 2 કલાકનો સમય માંગેલો છે। જો 2 કલાકમાં આ પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે અમારે કામગીરી બંધ કરવાની પણ ફરજ પડશે। તો ત્યાં સુધીમાં આ જે લોકલ પ્રશ્ન છે કોઈ આરસીએમ લેવલનો પ્રશ્ન નથી। જે નગરપાલિકા અને નગરપાલિકાનું સંચાલનમાં જે પ્રમુખશ્રી છે આ સંકલન કરીને આ પ્રશ્ન હલ કરી શકે છે।